ઉત્તરાયણ વિસ્તારની હોટલમાં ચાલતા દેહ વેપાર પર પોલીસની રેડ। ઉત્તરાયણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। રેડ દરમિયાન શરીર સુખ માટે આવનાર 9 ગ્રાહકો ઝડપાયા છે। રેડ દરમિયાન થાઈલેન્ડની 7 યુવતીઓને મુક્ત કરાઈ છે। ઉત્તરાયણ વિસ્તારની હોટલમાં ચાલતા દેહ વેપાર પર પોલીસની રેડ। ઉત્તરાયણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। રેડ દરમિયાન શરીર સુખ માટે આવનાર 9 ગ્રાહકો ઝડપાયા છે। રેડ દરમિયાન થાઈલેન્ડની 7 યુવતીઓને મુક્ત કરાઈ છે। સ્વા સંચાલક જેવી કાકડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ, હોટલ માલિક વિજય ઉર્ફે કારાને વોન્ટેડ જાહેર કરાયો છે। બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ દ્વારા રેડ કરીને ઝડપી પડાયા છે। અમને ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે પીઆર મોલની સામે જે પનવેલ પોઈન્ટ છે, જ્યાં પનવેલ હોટલ અને હાઈ વ્યૂ હોટલ, ત્યાં કંઈક થાઈલેન્ડની યુવતીઓ લાવી જે વ્યાપારનો ધંધો કરે છે એ બાતમી હકીકત મળતા અમે પોલીસની ટીમ બનાવી, પંચોને સાથે રાખી સમજ કરી અમે ત્યાં રેડ કરતા અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈ વ્યૂમાંથી વિદેશી લલનાઓ મળી આવેલ, સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં થાઈલેન્ડની 5 યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ 7 યુવતીઓ મળી આવેલી એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે। કેટલા ગ્રાહકો મળ્યા અને આ કેટલા ટાઈમથી ચાલુ? હાલ તો અમને 3 દિવસની માહિતી હતી કે 3 દિવસથી આ બધું ચાલે છે, એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કે કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી, એના આધારે અમે જઈને રેડ કરી ગઈકાલે, જેથી ત્યાં અમને છે તો આ 7 યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે। કોના દ્વારા ચલાવવામાં આવતું હતું? આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા, બીજા એક અન્ય વોન્ટેડ ઇસમ છે વિજયસિંહ ઉર્ફે કાનો, જે આ હોટલ ચલાવતા હતા અને હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ, તેમજ ભાવના પાટીલ જે આ લલનાઓને છે તો આ હોટલમાં લાવતા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।